सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ભાગવતના પહેલા સ્કંદના આ બીજા અધ્યાયના છેલ્લે આપણે 11મો શ્લોક જોતા હતા. વદંતિ તત્તત્વવિદઃ. જે છેલ્લે આપણે વાત કરી એ પ્રમાણે કે ઘણા લોકો સમજતા નથી. આમ કે ખરા કે ઈશ્વર એક જ છે, પણ છતાંય એ વસ્તુ એને ગળે નથી ઉતરતી હોતી. અથવા તો એ લોકો એવું માને છે કે બધા ભગવાન જે જુદા જુદા છે, એટલે મારા ભગવાન જુદા અને તમારા ભગવાન જુદા. તો એના માટે ખાસ અહીં કહે છે કે આપણે જેને બ્રહ્મ કહીએ છીએ, આપણે જેને પરમાત્મા કહીએ છીએ, એ જ ભગવાન છે. ભગવાન એટલે કોઈ અલગ વ્યક્તિ નથી કે ભાઈ બ્રહ્મ જુદું ને ભગવાન જુદા. એક ભાઈ એવું કહેતા હતા કે બ્રહ્મ તો એક અલગ જ વસ્તુ છે, ભગવાન જુદા ને બ્રહ્મ જુદું. તો અહીંયા સ્પષ્ટતા કરે છે કે ભગવાન અને બ્રહ્મ છે એ જુદા નથી. જે બ્રહ્મ છે એ જ ભગવાન છે અને જે ભગવાન છે એ જ બ્રહ્મ છે. પરંતુ ભગવાન આપણે કેવી રીતે કહીએ છીએ તો કે આપણી સમક્ષ કોઈ રૂપ જે છે આપણે એને ભગવાન કહીએ છીએ. એ જ ભગવાનને આપણે નિર્ગુણ નિરાકાર રૂપે વાત કરીએ તો એ બ્રહ્મ છે. એ જ પરમાત્મા જે નિર્ગુણ નિરાકાર છે એ જ પરમાત્મા જાણે કે ખરેખર નહીં, જાણે કે કોઈ રૂપ ધારણ કરે છે. કેમ કે ખરેખર રૂપ જો લીધું હોય એને ભગવાને તો એને કર્મ પણ લાગી જાય. જેમ દરેક જીવને કર્મ લાગે છે એમ ભગવાનને કર્મ કરે તો ભગવાનને પણ કર્મ લાગી જાય. એટલે અમુક લોકો એવું માનતા હોય કે તમારા ભગવાન તો નરકમાં પડ્યા છે, તમારા કૃષ્ણ ભગવાન તો નરકમાં પડ્યા છે. એટલે એક બાજુ તમે ભગવાને કયો અને બીજી બાજુ નરક કયો, તો આ બે કેવો છે, આ અત્યંત વિરોધાભાસ છે કે ભગવાન કેવી રીતે નરકમાં હોઈ શકે. અને નરકનો હેતુ કહેવાનો એવો છે કે ભગવાન નરકમાં કેવી રીતે હોઈ શકે, એણે જે કર્મો કર્યા છે ને કર્મને કારણે નરકમાં છે. આપણા દ્રષ્ટિકોણથી બધું જ બ્રહ્મ છે તો નરક પણ બ્રહ્મ જ છે, એની ના નહીં, કારણ કે ત્યાં કઈ પરમાત્મા સિવાય કઈ બીજું કોઈ તત્વ નથી.
પરંતુ તમારા ભગવાન કર્મ કર્યા હોવાને કારણે, આવા પ્રકારના કર્મ કર્યા હોવાને કારણે એ નરકમાં પડ્યા છે. તો એ વસ્તુ જે છે ને એ આપણને ગળે ન ઉતરે. આપણા શાસ્ત્રો તો બરાબર સ્પષ્ટ કહે છે, પણ એ લોકો એ વસ્તુ સમજતા નથી. એ ભગવાન કેવી રીતે નરકમાં હોઈ શકે? આખી સૃષ્ટિ જેણે સર્જન કરી છે, નરક એ ભગવાને બનાવ્યું છે, અને એ ભગવાન પોતાના કર્મને કારણે નરકમાં જાય? કેમ કે એનો દ્રષ્ટિકોણ એટલો જ છે કે ભગવાન કર્મ કરે છે ને એટલે ભગવાનને કર્મનું ફળ મળે. ભગવાન કહે છે નમામ કર્માણી લિંપંતી. ગીતાજીની અંદર ભગવાન બહુ સ્પષ્ટ કહી દે છે નમામ કર્માણી લિંપંતી. વાયર ત્યાં ભરાયેલો છે ને, હા, એનાથી ખેંચાઈ જાય છે. હા, ઓકે. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો બીજાનાતી કર્મભીર ન સબધ્યતે. ભગવાનની તો ક્યાં વાત છે? ભગવાન એમ કહે છે કે જે મને જાણે છે કે મને કોઈ કર્મ બંધન નથી કરી શકતા, એ જે વ્યક્તિ જાણે છે ને એ વ્યક્તિ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. કેમ? કેમ કે ભગવાનનું તત્વ જાણવું એટલે ખબર પડે કે એ તત્વ તો મારું પોતાનું જ રૂપ છે, મારું પોતાનું સ્વરૂપ છે. હું અને ઈશ્વર કોઈ જુદા નથી. કે હા, અત્યારે એવું લાગે છે કે હું અને પરમાત્મા જુદા છીએ. આગળ ચર્ચા આવે છે ત્યારે જરૂર આ ફરીથી બીજો શ્લોક ફરીથી આવવાનો છે, જે વિદ્યતે હૃદય ગ્રંથિ. એ શ્લોક પાછો આ અધ્યાયમાં આવવાનો છે, આપણે આગળ જોઈશું. એટલે અહીંયા તો પહેલા તો એ કહે છે કે વદંતી તત્વવિદઃ, જે તત્વને જાણે છે, જે ટેબલ ખુરશીને જાણે છે નહીં, ટેબલ ખુરશીનું જે તત્વ લાકડું છે એને જે જાણે છે. ટેબલ ખુરશી તો અનેક છે, લાકડું એક જ છે. એમ આખી સૃષ્ટિની અંદર અનેક વસ્તુઓ છે, પણ ઈશ્વર તો એક જ છે. એ પ્રકારે જે ઈશ્વરનું તત્વ જાણે છે, વદંતી તત્વવિદઃ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ, જે અદ્વય જ્ઞાનને જાણે છે. અદ્વય જ્ઞાન એટલે શું? જે જ્ઞાનમાં એક જ વસ્તુ રહેલી છે. દ્વૈત જ્ઞાન એટલે શું? જે જ્ઞાનમાં ભેદ છે. હું જુદો અને ભગવાન જુદા. એટલું જ નહીં, વૈકુંઠ લોક એ જુદો, હું પાછો વૈકુંઠ લોકમાં જાઉં, ગોલોકમાં જાઉં, વૃંદાવનમાં જાઉં. ગોલોક વૃંદાવન ઉપર રહેલું પાછું, એમાં હું જાઉં, ત્યાં ભગવાન હોય એટલે મારા હું જુદો, ભગવાને જુદા ને ગોલોકે જુદું. આ તો દ્વૈત થઈ ગયો. તો એ દ્વૈત છે એ શું છે? એ જ્ઞાન નથી, એ તત્વ જ્ઞાન નથી એને. હા, પુણ્યને આધારે કદાચ જાય ગોલોક વૃંદાવનમાં વ્યક્તિ, એના પુણ્ય હોય, સત્કર્મ કર્યા હોય, પુણ્ય કર્યા હોય તો ભગવાન લઈ જાય ને ગોલોક વૃંદાવનમાં. પણ ગોલોક વૃંદાવન જો ત્યાં મારાથી ભગવાન જુદા જ હોય તો એ તો દ્વૈત છે. એ વસ્તુની અહીંયા વાત નથી કરતા. અહીંયા વાત કહે છે કે જે વ્યક્તિ તત્વને જાણે છે એ તત્વવિદઃ તત્વમ યદ અદ્વય જ્ઞાનમ, જે અદ્વય જ્ઞાન જે છે એને જે જાણે છે એ લોકો શું કહે છે? બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એ કહે છે કે એને તમે બ્રહ્મ કહો, તમે પરમાત્મા કહો કે ભગવાન કહો, આ બધા કેવા છે? આ એક જ છે. એ તત્વ જે છે એ તત્વને તમે બ્રહ્મ પણ કહી શકો, એ તત્વને તમે પરમાત્મા પણ કહી શકો, અને એ તત્વને તમે ઈશ્વર પણ કહી શકો, જે તમારે કેવું હોય તે. બીજું તો પણ કહેવાનો આશય શું છે અહીંયા? બ્રહ્મા, પરમાત્મા અને ભગવાન, આ ત્રણ શબ્દો વાપરવામાં આવ્યા છે. મૂળ તો વસ્તુ તત્વ છે. એ તત્વ તમે જાણો. જેમ કે આ બધી પ્લાસ્ટિકની ખુરશીઓ છે, કેટલી બધી છે, પણ એનું તત્વ શું છે? એક પ્લાસ્ટિક છે. તમે પ્લાસ્ટિકને જાણી લો એટલે બધી ખુરશી આવી ગઈ. એ પ્લાસ્ટિક જ છે. બધી ખુરશી જે છે શું છે? પ્લાસ્ટિક છે. પરંતુ પ્લાસ્ટિકના જુદા જુદા અંશ થઈ ગયા છે. અહીંયા આપણને અંશ જુદા જુદા દેખાય છે, પણ ખરેખર ભગવાનના કોઈ અંશ નથી. અંશ એવા અંશ. ગીતાજીના 15મા અધ્યાયમાં કહે છે ને, મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતઃ. મારો જ અંશ છે આ જીવ છે, અર્થાત મારાથી કોઈ જુદી વસ્તુ છે જ નહીં. અચ્છા, આ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. ઓકે, આગળ જઈએ આપણે. તત્શ્રદ્ધાના મુનયઃ જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનમ ભક્ત્યા શ્રુતગૃહીતયા. આવા જે લોકો જે છે
કે તે તત્વમાં શ્રદ્ધાવાળા મુનિજનો તત્શ્રદ્ધાના મુનયઃ, ખાલી શ્રદ્ધા પૂરતી નથી પણ એ જ્ઞાન પણ જેની પાસે છે, તત્વજ્ઞ, એ વ્યક્તિ જે તત્વને જાણે છે એવા જ્ઞાન વૈરાગ્ય યુક્ત્યા, જ્ઞાન અને વૈરાગ્ય અર્થાત એની પાસે જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે, અને આવા શ્રદ્ધાવાળા જે છે એ લોકો શું કરે છે? પશ્યંતી આત્મની ચ આત્માનઃ, એ શું કરે છે? પોતાના આત્મામાં જ આત્માને જુએ છે, એ તત્વને જુએ છે, પોતાના આત્મામાં જ એ આત્માને જુએ છે, અર્થાત પોતાના આત્મામાં જ એ તત્વને જુએ છે. ભક્ત્યા શ્રુત ગૃહીતયા, ભક્ત્યા, પણ ત્યાં પહોંચવાનો એક રસ્તો આપી દે છે કે ભક્ત્યા, ભગવાનની ભક્તિથી. જો ભગવાનની ભક્તિ જે છે એ કઈ સામાન્ય વસ્તુ નથી. એટલે ઘણીવાર લોકોને એમ થતું કે ઠીક છે હવે ભગવાનના ભગત છે, એ ભગવાનના ભગત છે એનો અર્થ એવો નથી કે કોઈ સામાન્ય માણસ છે. ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી એ જ અગત્યની વસ્તુ છે. ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી, ભગવાનનું નામ લેવું, અને એ ભગવાનની ભક્તિ જે છે માણસને ક્યાં સુધી લઈ જાય છે? તો કે છે કે છેક એ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત કરી અને તત્વનું જ્ઞાન કરાવે છે. એટલે આ બધા શાસ્ત્રના અનેક બધા મંત્રો હોય છે, અનેક શ્લોકો હોય છે. એ શ્લોકોની અંદર એ સાચું વસ્તુ સમજવાની જરૂર છે કે ભાઈ સાચી વસ્તુ શું છે. ઘણા શ્લોકો હોય ને એમાં એવું હોય કે એ ઘણી વખત અમુક ગ્રંથ હોય, દાખલા તરીકે ભાગવત જ છે તો એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, ભગવાનની ભક્તિ છે, બરાબર છે. તો ભગવાનની ભક્તિ કયા પ્રકારની ભક્તિ છે? તો કે ભગવાનની અવતારની કથાઓનું વર્ણન. કેમ કે અહીંયા શરૂઆતમાં જ શૌનક ઋષિએ કહ્યું છે ને કે ભગવાનની કથાની તમે અવતારનું વર્ણન કરો. એટલે ભગવાને જે અવતારો લીધા છે એ ભગવાનના અવતારોની કથાનું વર્ણન છે. પણ ગીતાજીમાં કઈ ભગવાનની કથાનું વર્ણન નહીં આવે, ઉપનિષદોમાં કથાની વર્ણન નહીં આવે. તો આ ભાગવત શાસ્ત્ર એવું છે. એટલે શું છે કે જે શાસ્ત્ર હોય એ શાસ્ત્રની પણ કંઈક પેલી વિશેષતા હોય. એટલે એ શાસ્ત્રની અંદર કંઈક વિશેષતા હોય. એટલે શું? એટલે કહ્યું કે ભાઈ તમે ભગવાન જે છે તો તમે ભગવાનની કથાઓનું શ્રવણ કરો. તો બરાબર છે, તમે ભગવાનની કથાઓનું શ્રવણ કરો એટલે શું થાય? પહેલા વહેલા તો આપણો અહંકાર જ તૂટે. કયા પ્રકારનો અહંકાર તૂટી જાય? તો માણસમાં અહંકાર હોય કે હું કર્મ કરું છું ને હું કર્મનો કરતા છું ને, ત્યારે ખબર પડે કે ભગવાને આપણને શક્તિ આપી છે એટલે આપણે કર્મ કરી શકીએ છીએ. તો ખરેખર હું કર્મનો કરતા છું જ નહીં. તત્વજ્ઞાન તો એ છે કે એ તત્વ જો હું હોઉં પરમાત્માનું તો હું કર્મનો કરતા છું જ નહીં, હું તો અકર્તા છું. પણ વ્યવહારમાં આપણને એવું લાગે કે હું કર્મનો કરતા છું. કાંઈ વાંધો નહીં, આપણા શાસ્ત્રો કેવા છે કે વ્યક્તિ જ્યાં હોય ને ત્યાંથી એને ઉપાડીને લઈ જાય. સીધે સીધું આપણે એને તત્વજ્ઞાન આપી દઈએ તો એ તત્વજ્ઞાન છે એને સમજાઈ ના જાય. શબ્દો કદાચ થોડા ઘણા ખબર પડી જાય પણ એ બધી વસ્તુ એને એક સાથે સમજાઈ ના જાય. તમે એને શું થાય? તમે એને હાઇલાઇટ દોરી શકો કે જો ભાઈ આ પ્રકારની વસ્તુ છે, પણ જે ડિટેલ જે છે એ ડિટેલ તો એ વ્યક્તિએ જાણવી પડે. અને એ જાણવું અને હૃદયની શુદ્ધિ એ બધું બહુ અગત્યની વસ્તુ છે. આમ આપણને ખબર ના પડે આપણા હૃદયની અંદર કેટલા રાગ દ્વેષ રહેલા હોય છે, પણ આપણું હૃદય શુદ્ધ થતું જાય છે એની નિશાની શું? તો કે જ્યારે આપણને ભગવાનના નામમાં, ભગવાનનું નામ લેવામાં, ભગવાનને જાણવામાં જ્યારે આપણને પ્રીતિ થાય, જ્યારે આપણને કંટાળો ન આવે, બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણને કંટાળો ના આવે, ભગવાનનું નામ લેવું કે ભગવાનને જાણવા, શાસ્ત્રનું શ્રવણ કરવું કે શાસ્ત્રનું મનન કરવું, એમાં કંટાળો ન આવે, ત્યારે સમજવું કે હવે આપણા હૃદયની શુદ્ધિ થવા માંડી છે. જ્યારે આપણે શાસ્ત્ર પ્રત્યે પ્રીતિ થાય, ભગવાનના અવતારોની કથા સાંભળવાની આપણને પ્રીતિ થાય, ગમે, ત્યારે સમજવું કે આપણું હૃદય શુદ્ધ થાય છે હવે ધીરે ધીરે. નહીં તો શાસ્ત્ર પ્રત્યે પ્રીતિ જ લોકોને નથી થતી, શાસ્ત્ર સાંભળવા જ નથી ગમતા ને. એ તો બધી પરંપરા આપણા ઋષિ મુનિઓની હતી
એ ધીરે ધીરે શું થઈ ગઈ છે, એ ધીરે 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 લોકો વધારે ને વધારે બહિર્મુખ થતા ગયા, જ્યાં કળિયુગનો પ્રતાપ છે. ઓકે, તો અહીંયા શું કહે છે કે આવા જે મુનયહા, આવા જે મનનશીલ, મુનયહા એટલે મનનશીલ લોકો, આવા મુનિઓ જે છે એ લોકો શું કરે છે, આત્મની આત્માનમ પશ્યતિ, પોતાના આત્મામાં જ આત્માને જુએ છે. હવે આત્મામાં આત્માને કેમ જોવો? આત્માના અર્થ ઘણા બધા થતા હોય છે. ક્યાંક આત્માનો અર્થ ખાલી શરીર પણ થતો હોય છે, ક્યારેક આત્માનો અર્થ મન પણ થતો હોય છે, ક્યારેક આત્માનો અર્થ બુદ્ધિ પણ થતો હોય છે, અને ક્યારેક આત્માનો અર્થ આત્મ તત્વ પણ થતો હોય છે, ક્યારેક આત્માનો અર્થ જીવ પણ થતો હોય છે. એ જોવું પડે કે આગળ પાછળનો સંબંધ શું છે, શું અહીંયા ચર્ચા ચાલે છે, શું કહેવા માંગે છે, અને કયો અર્થ અહીંયા લાગુ પડે છે. આપણે એમ કે આત્મની આત્માનમ પશ્યતિ, તો ગીતાજીમાં પણ આ શ્લોક ભગવાન કહે છે, આત્મની આત્માનમ પશ્યતિ. તો આત્મામાં જ આત્માને જુએ છે. તો આત્મામાં જ આત્માને કેવી રીતે જોવો? કે આત્માનો અર્થ છે મન છે, અર્થાત હૃદય છે. પોતાના હૃદયની અંદર જ એ પરમ તત્વ જે છે એને જુએ છે. હવે જુએ છે એ શબ્દ પાછો અઘરો આવી જાય છે. પશ્યંતી એટલે જુએ છે. આત્મામાં આત્માને જોવું કેવી રીતે? અંદર આંખો છે તે આપણે જોવા જઈએ. હા, એટલે એ જે જોવાનું, જે પશ્ય, જોવું, જે દર્શન કરવું જે છે ને, એ ધાતુ જે વપરાય છે એ જ્ઞાનના અર્થમાં વપરાય છે. દરેક જગ્યાએ અર્થ એવો નથી થતો કે જોવું એટલે આંખેથી જ જોવાનું. એમ જોવું એટલે એ તમે સમજ્યા, તમને એ જ્ઞાન થયું, એ અર્થમાં છે. તો અહીંયા પણ જે છે શબ્દ વાપરે છે પશ્યતિ આત્મની આત્માનમ, એ પોતાના આત્મામાં જ આત્માને જોવે છે. કેવી રીતે જોવાનું હોય? આત્મામાં આત્માને કેમ જોવું? આંખો જે અંદર રહેલી છે? ના ના, એવું નથી. મન દ્વારા એ પરમાત્માનું દર્શન કરે છે, અર્થાત સમજે છે. પરમાત્માનું દર્શન કરવું એ પણ જ્ઞાનના અર્થમાં છે. ભગવાનનું દર્શન, ભગવાનના કોઈ રૂપનું દર્શન કરવું એ તો તમે આંખેથી જોઈ શકો. જેમ કે મીરાબાઈ છે, કે નરસિંહ મહેતા છે, કે ભગવાનના અનેક ભક્તો છે કે જે લોકોએ ભગવાનને આંખેથી જોયેલા છે. ઓકે, એ કેવી રીતે બને? જ્યારે ભગવાન પ્રત્યે તમારી ભક્તિ ખૂબ વધી જાય, અથવા તો કાંઈ એવી ઇમરજન્સી આવી જાય. એ ભગવાન રોજ આટા નહોતા મારતા એ લોકો પાસે, પણ કાંઈક ઇમરજન્સી આવી ગઈ. મારી હુંડી સ્વીકારો મારા જરે શામળા ગીરધારી. તો ઇમરજન્સી આવી ગઈ, એને પૈસાની જરૂરિયાત હતી, પૈસા લઈ લીધા અને હુંડી લખી આપી કે જાઓ દ્વારકામાં તમને પૈસા મળી જશે. તો ભગવાન એ વખતે એક રૂપ લઈને આવ્યાને એની હુંડી સ્વીકારી લીધી. મીરાબાઈએ કંઈક કર્યું, ભગવાને એમને કંઈક ને કંઈક દર્શન આપ્યું. તો એ દર્શન છે એ કાયમ નથી રહેતું. ભગવાન દર્શન આપીને પછી જતા રહે છે. કાયમ ભગવાન દર્શન એની સાથે સાથે જ ના આટા મારતા હોય. તો એ જે રૂપ જે છે એ તો જતું રહેવાનું છે, પણ એ ઈશ્વરનું જે તત્વ જે છે એ જો સમજાઈ જાય તો એ ખબર પડે કે એ તત્વ તો મારું પોતાનું જ સ્વરૂપ છે. એટલે જેને હું કહું છું એ ઈશ્વરથી કોઈ જુદી કોઈ વસ્તુ નથી, અલગ વસ્તુ. એ જે મારો જે આત્મા જે છે એ જ પરમાત્માનો આત્મા છે. તો આ પ્રકારે આવા જે મુનિઓ જે છે એ પોતાની ભક્તિ દ્વારા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા એ લોકો પોતાના આત્મામાં જ આત્માને જુએ છે. આગળ કહે છે અતઃ પુંભિર્દ્વિજશ્રેષ્ઠાઃ વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિર્હરિતોષણમ. આ ભાગવતની અંદર બહુ સરસ છે. એક વખત આમ જરાક એકદમ આમ ઊંચું જ્ઞાન આપી દે ને પછી એકદમ હળવું કરી દે પાછું. શું હળવું કરી દીધું? તો કે છે અતઃ, તેથી પુંભિ દ્વિજશ્રેષ્ઠાઃ, હે દ્વિજશ્રેષ્ઠાઃ, હે બ્રાહ્મણો, હે ઋષિઓ. એ શું કહે છે કે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? દરેક વ્યક્તિએ વર્ણાશ્રમ વિભાગશઃ સ્વ અનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ. સ્વકર્મ અનુષ્ઠિતસ્ય,
સ્વધર્મ, પોતાનો ધર્મ કેવો છે. અહીંયા વર્ણાશ્રમ શબ્દ વાપર્યો છે. પહેલા વર્ણાશ્રમ વ્યવસ્થા બહુ વ્યવસ્થિત હતી. હવે અત્યારે વર્ણાશ્રમ વ્યવસ્થા જે વિખાઈ ગઈ છે. તો હવે સ્વ, અહીંયા શું આપ્યું છે શબ્દ? સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય, સ્વ અનુષ્ઠિતસ્ય, પોતાનો ધર્મ. મારો ધર્મ એટલે એવું નથી કે અમારો, તમે તો વૈષ્ણવ ધર્મ, અમે તો શૈવ ધર્મ વાળા. તો ધર્મનો અર્થ સંપ્રદાય નથી. ધર્મનો અર્થ છે કર્તવ્ય. મારું કર્તવ્ય શું છે એને કહેવાય સ્વધર્મ. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ગીતાજીમાં ભગવાન શું કહે છે કે જ્યાં સ્વધર્મ જે છે એનું અનુષ્ઠાન કરતા કરતા જો માણસ મરી જાય તો વધારે સારું. પરધર્મો ભયાવહ, બીજાનો ધર્મ, અર્થાત બીજાનો ધર્મ એટલે શું? બીજાનું કર્તવ્ય હું કરવા જાઉં. હું મારા ધર્મનું પાલન ન કરું, બીજાનો ધર્મ લેવા જાઉં. એટલે શું કે ભાઈને જે બજારમાં જઈને કામકાજ કરીને પૈસા કમાવાના હોય એ માણસની પત્નીની કે જા તું કમાવા આવે, એ શક્ય નથી. કેમ કે સ્ત્રી જે છે એ ઘર સંભાળે, બાળકો, એનામાં જે સહજતા જે છે, અમુક જે સ્વભાવ જે છે સ્ત્રીનો, દયા, કરુણા, કોમળતા, એ જે ભાવ જે છે સ્ત્રીની અંદર સહજ છે. તો બાળકોને સંભાળવું એના માટે બહુ સહજ થઈ જાય. પણ પુરુષોને બાળકો સંભાળવા હોય તો એને તકલીફ થઈ જાય. એટલે એમાં સ્વધર્મ શું છે? તો માં છે એ પોતાના બાળકને સંભાળે, અને પિતાજી છે એ ઘર માટે થઈને એ પૈસા લેવા જાય કે ભાઈ ગમે ત્યાંથી ઘર ચાલે તો પૈસા તો જોશે ને. એટલે પૈસાની કમાણી કરવી એ પુરુષનો વિષય છે, અને ઘરની વ્યવસ્થા કરવી એ સ્ત્રીનો વિષય છે. આપણે આગળ પણ જોયું હતું, બ્રાહ્મણની કથા જોઈ ત્યારે પેલી સ્ત્રી હતી, ઘર સંભાળવામાં બહુ હોશિયાર હતી. ભલે એનો સ્વભાવ ગમે એવો હતો, પણ ઘર વ્યવસ્થિત સંભાળ એ સહજ છે સ્ત્રી માટે. પુરુષ માટે અસહજ છે. ભલે વિદેશની અંદર તો બધું એવું જ ચાલે છે કે ભાઈ 50-50 કરવાનું એમ. આપણે અહીંયા નથી એવું. આપણે હજુ પણ આપણે અહીંયા એવું નથી. કેમ કે જે વસ્તુ, જે વ્યક્તિમાં જે વસ્તુની પ્રધાનતા હોય ને એનો ઉપયોગ થાય ને તો એ વધારે સારી રીતે થાય. તો પાછા આવીએ તો કે દરેક વ્યક્તિએ શું કરવાનું છે? સ્વધર્મ અનુષ્ઠાનમ, સ્વ અનુષ્ઠિતસ્ય ધર્મસ્ય. અને જો એ પોતાના સ્વધર્મનું પાલન કરે તો શું થાય છે? તો સમસિદ્ધિ, એનાથી સમસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ બહુ અગત્યના બધા શ્લોકો છે. સમસિદ્ધિ એટલે શું? ભગવદ્ ગીતાની અંદર ભગવાન આ જ વસ્તુ કહે છે. શું કહે છે? યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ સ્વકર્માણતમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે સિદ્ધિમ વિંદતિ માનવઃ. બહુ અગત્યની વસ્તુ કહે છે કે માણસ જે છે એ સિદ્ધિને કેવી રીતે પ્રાપ્ત કરે છે. પેલા તો એ સમજવું પડે કે સિદ્ધિ એટલે શું. કઈ સિદ્ધિ? આકાશમાં ઉડવાની સિદ્ધિ, આમ કંઈક હાથમાંથી આમ ભસ્મ કાઢવાની સિદ્ધિ, કે હાથમાંથી કંઈક ચેન કાઢવાની સિદ્ધિ, કે બીજાને જોઈને એની વાત સમજી લેવાની સિદ્ધિ કે આ માણસ શું છે, તમારું નામ, તમે ક્યાંથી આવ્યા, તમારું ઘર શું છે, તમારે શું તકલીફ છે, બધું સમજી લેવું, એ કઈ સિદ્ધિ છે? એની સિદ્ધિની ચર્ચા ભગવાન ગીતામાં કરે છે. તો કે ના ના, સિદ્ધિ એટલે શું? એ હૃદયની શુદ્ધિ રૂપી સિદ્ધિ છે. સ્વકર્મણા, દરેક વ્યક્તિ પોતાના સ્વકર્મથી, પોતાની ફરજ, કે મારી ફરજ શું છે, આ જગ્યાએ મારી પાસે શું અપેક્ષા રાખવામાં આવે છે. તમે ઘરમાં રહો છો, તમે ગામમાં રહો છો, તમે આ દેશમાં રહો છો, તમારા કુળની પરંપરા છે, એ તમારી પાસે શું અપેક્ષા રાખે છે કે તમારે કયા પ્રકારનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. એ જે કર્તવ્ય કર્મની અપેક્ષા રાખે છે એને કહેવાય સ્વધર્મ. ઘરમાં નાનું બાળક છે તો માતા પિતાની ફરજ છે કે એ બાળકને કેવી રીતે મોટું કરવું, એને કેવી રીતે એને ભણાવવું, એ બધી માતા પિતાની ફરજ છે, એનો સ્વધર્મ છે. તો એ જે આખી ભગવાન તો ત્યાં કહે છે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. ગીતાજીમાં તો ભગવાન બહુ સરસ વસ્તુ કહી દે છે કે જેમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેમાં એની સ્થિતિ છે, જે આપણે શરૂઆતમાં જોયું, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. આ ઈશ્વર જે છે, જેના વડે આ ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે,
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મ વડે, માત્ર સ્વકર્મ, એનાથી શું થાય છે? સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કઈ સિદ્ધિ? જેમાં જ્ઞાન દ્રઢ થવાનું છે એવું મન પ્રાપ્ત થાય. જ્ઞાન તો મન બુદ્ધિમાં જ રહેવાનું છે ને, તો આપણને એવા મન બુદ્ધિ પ્રાપ્ત થાય કે જેમાં જ્ઞાન સ્થિર થાય. શાસ્ત્રનું શ્રવણ કરીએ એટલે સહજ છે, જ્ઞાન તો આપણને થાય, પણ ઓલું શું થાય કે જેવું ગયા ને બધું ભૂલાઈ જાય પાછું. જ્ઞાન જતું રહે. જાણે કે જ્ઞાન આપણા માટે શબ્દ બની જાય. એ શબ્દ શાબ્દિક જ્ઞાન ન બની જાય, એ જ્ઞાન મારું પોતાનું સ્પષ્ટ જ્ઞાન બની જાય. એવું સ્પષ્ટ જ્ઞાન મેળવવા માટે, એવું સ્પષ્ટ જ્ઞાન કરવા માટે આપણા માટે યોગ્ય મન બુદ્ધિ જોઈએ, યોગ્ય હૃદય જોઈએ, યોગ્ય અંતઃકરણ જોઈએ. એ અંતઃકરણ જે છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જેને આપણે કહીએ છીએ, એ અંતઃકરણ જે છે, એ અંતઃકરણ કે એવું આપણને પ્રાપ્ત થાય કે જેમાં જ્ઞાન ટકે. એને મોટી સિદ્ધિ કહે છે. ભગવાન પોતે કહે છે સિદ્ધિને. અહીંયા પણ એ જ સિદ્ધિની વાત કરે છે. સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. હરિતોષણમ. ભગવાનને સંતોષ થાય. ભગવાનને સંતોષ થવાનો જ છે. ભગવાન તો ખુશ જ થાય ને. તમે ભગવાનને ક્યારે? એ ભગવાનને ખુશ કરવા એટલા માટે કહે છે કે તમે કર્મ કરો, સ્વકર્મનું અનુષ્ઠાન કરો. અને અહીંયા એક સ્ટેપ શું કહે છે? હરિતોષણમ. તમે ઈશ્વરને સંતુષ્ટ કરવા માટે થઈને કર્મ સ્વનુષ્ઠાન શું કામે કરવાનું છે? સ્વધર્મનું અનુષ્ઠાન. કેમ કે એ કર્મથી ઈશ્વર ખુશ થાય, ભગવાન ખુશ થાય, એટલે મારે મારું સ્વકર્મ કરવાનું છે. સ્વકર્મનો બીજો કોઈ હેતુ નથી. કેમ કે જે વ્યક્તિને સંસારમાંથી છૂટવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એના માટે ભગવાન એને રસ્તો બતાવે છે કે તમે આ રસ્તે ચાલો. જો આ રસ્તે ચાલશો ને તો તમે યોગ્ય જગ્યાએ પહોંચી જશો. ઘણી વખત આપણે કોઈ જગ્યાએ જવું હોય અને જો એક કેડી પણ ખોટી પકડાઈ જાય ને તો તમે જ્યાં જવું હોય ને બદલે ક્યાંક બીજે પહોંચી જાઓ. ઘણા વર્ષો પહેલા મને યાદ છે ને, જ્યારે કોલેજમાં હતો ત્યારે અમે લોકો ગિરનાર ગયા અને બધા ઉત્સાહી યુવાનો કે આપણે જંગલ રસ્તેથી ગિરનાર જવું છે, ઉપર ચડવાનું જંગલ રસ્તેથી. એટલે શું કરવું પડે? એક ગાઈડને ભેગો રાખવો પડે. એમાં એક કેડીનો પણ જો ફેરફાર થઈ જાય તો તમારે જ્યાં પહોંચવું છે ત્યાં ના પહોંચી શકો, એને બદલે તમે ક્યાંક બીજી જગ્યાએ પહોંચી જાઓ. અને અમારે થયું હતું એવું, એક કેડી ભરી ગઈ અને અમે એક જગ્યાએ બદલે બીજી જગ્યાએ પહોંચી ગયા. તો સારું હતું કે ગાઈડ હતો, એને ખબર પડી ગઈ કે આપણે ખોટી જગ્યાએ પહોંચી ગયા છીએ. આગળથી કોઈ કંઈક કેડીમાં કંઈક ભૂલ કરીને કંઈક ફેર થઈ ગયો, ગાઈડ પાછળ રહી ગયો, લોકો આગળ જતા રહ્યા, પછી બધા પાછળ ગયા. પછી ખબર પડી કે આ તો ખોટી જગ્યાએ આવી ગયા. પછી ગાઈડ હતો એટલે એને સરખી રીતે રહી ગયા પાછા. પણ કહેવાનો આશય એ છે કે જો આપણે ખોટે રસ્તે, ખોટી કેડીએ જો ચડી જઈએ ને તો આપણું જે ડેસ્ટિનેશન જે છે એ ખોટું આવવાનું છે. જો યોગ્ય રસ્તે જઈએ, યોગ્ય ટ્રેનમાં બેસી જાઓ. પહેલા એમ કે ભાઈ અમદાવાદથી તમારે દિલ્હી જવાનું છે, અમદાવાદથી ટ્રેનમાં બેસજો. હવે પેલો માણસ જે અમદાવાદ આવીને ટ્રેનમાં બેસી જાય તો હવે એ તો ટ્રેન રામેશ્વરમ જતી હોય, હવે એને જવું હોય દિલ્હી ને ટ્રેન રામેશ્વરની ટ્રેન. હું અમદાવાદથી જ બેઠો, તમે કીધું હતું કે અમદાવાદથી બેસી જાજો ટ્રેનમાં. ભાઈ અમદાવાદની ટ્રેનમાં બેસી જાજો, પણ અમદાવાદથી દિલ્હીની ટ્રેનમાં બેસવાનું હોય. એમ આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો એનો રસ્તો શું છે? તો કે છે સ્વકર્મ અનુષ્ઠાન. પોતાના સ્વધર્મનું અનુષ્ઠાન જે છે એ કરવાનું છે. એટલા માટે કહે છે અતઃ પુંભિર દ્વિજશ્રેષ્ઠા વર્ણાશ્રમ વિભાગશઃ સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્ધિ હરિતોષણમ. ભગવાન ખુશ થાય, ભગવાનને સંતુષ્ટ થાય એ પ્રકારે કે આ મારા કર્મથી ભગવાન ખુશ થાય, એવી માનસિકતાથી, એવા ભાવથી સ્વકર્મનું અનુષ્ઠાન અંતે વ્યક્તિને સમસિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. ઓકે, આગળ જોઈએ. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા. તસ્માત માટે શું કરવાનું? તો કે જેને મોક્ષ મેળવવો છે
એના માટે એક મુખ્ય કર્મ શું છે? સ્વધર્મનું શાસ્ત્રનું શ્રવણ કરવું. એ પણ સ્વધર્મ જેવું થઈ જાય. કેમ? સ્વધર્મનું અનુષ્ઠાન તો બરાબર છે, પણ સાથે સાથે શાસ્ત્રનું શ્રવણ પણ અગત્યનું છે. તસ્માત એકેન મનસા સાત્વતામ ભગવાન સાત્વતામ પતિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. માટે એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સ્વકર્મનું અનુષ્ઠાન તો કરવાનું જ છે, પણ સાથે સાથે શું કરવાનું છે? ભગવાનની પૂજા, શાસ્ત્રનું શ્રવણ. કેમ કે જો વ્યક્તિ પોતાનું ધ્યેય બનાવી લે કે મારે તો મોક્ષ જ પ્રાપ્ત કરવો છે, મારે તો આ સંસારમાંથી છૂટી જવું છે, તો એના માટે પણ શાસ્ત્રનું શ્રવણ કરવું ને એ પણ કર્તવ્ય છે. કેમ કે શાસ્ત્રનું શ્રવણ છે ને એ જ પહેલું પગથિયું છે, એ પહેલી જ કેડી છે. જાણે કે શ્રવણ એટલે કે જે શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ, એ ભગવાન વિશે એ શ્રોતવ્ય એટલે એનું શ્રવણ કરવું. ભગવાનનું શ્રવણ કરવું અર્થાત શાસ્ત્રનું શ્રવણ કરવું. ભગવાનનું શ્રવણ બીજી કેવી રીતે થાય? શાસ્ત્રનું શ્રવણ કરવું એ જ ભગવાનનું શ્રવણ કરવું છે. એટલે શ્રોતવ્ય ઉપનિષદનો મંત્ર છે. શ્રોતવ્ય મંતવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ રસ્તો છે, આ કેડી છે. આ સીધે રસ્તે જો માણસ ચાલે, શાસ્ત્રનું શ્રવણ સતત થયે રાખે તો પણ હૃદયની શુદ્ધિ થાય છે. શાસ્ત્રનું શ્રવણ પણ હૃદયની શુદ્ધિનું એક કારણ છે. સ્વકર્મનું અનુષ્ઠાન પણ પછી મોટી ઉંમર થાય પછી કયા સ્વકર્મનું અનુષ્ઠાન કરવાનું છે? હવે તો કર્મમાંથી નિવૃત્તિ છે. 60 વર્ષ થઈ ગયા, એ વ્યક્તિ પોતે ન ઈચ્છતી હોય ને તો સરકાર એને નિવૃત્ત કરી દે કે ભાઈ હવે બસ હવે પૂરું થઈ ગયું, હવે તમે જાઓ. હવે તમે આગળ તમારું બીજું હજુ સ્વધર્મ છે. તમારો કયો ધર્મ છે? હવે આ સંસારમાંથી છૂટવું એ હવે તમારો સ્વધર્મ છે. 60 વર્ષ પછી કોઈ અપેક્ષા ન રાખે એની પાસે કે બસ 60 વર્ષ થઈ ગયા, હવે એને જે કરવાનું હતું એ બધું કરી લીધું હોય. 60 વર્ષ સુધીમાં લગભગ બધાને પોતપોતાના જે મુખ્ય કર્મ હોય, ફરજ, કર્તવ્ય બધું લગભગ 60 વર્ષે પૂરું થઈ જાય. અને પછી એટલા માટે આપણા શાસ્ત્રમાં કહ્યું છે બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને છેલ્લે સંન્યાસ. 60 વર્ષે પછી સંન્યાસ આવી જાય. ભલે ને બધા ભગવા કપડાં પહેરવા નહીં કે ભાઈ સ્વામી જે કહ્યું 60 વર્ષે સંન્યાસ, એ બધા સંન્યાસ અર્થાત સંન્યાસી જેવું જીવન જીવવાનું. કેવી રીતે? તો કે છે શ્રવણ દ્વારા. શાસ્ત્રનું શ્રવણ, શ્રોતવ્ય કીર્તિતવ્ય, ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. ધ્યાય, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. પૂજ્યશ્ચ નિત્યદા, અને ભગવાનની પૂજા પણ કરવી જોઈએ. પણ કેવી રીતે કરવાની? એકેન મનસા, એક મન વડે. એકેન મનસા એટલે એક મન વડે એટલે શું? મન જે છે ને ચારે બાજુ ફરતું હોય. એક માળા તો કરજો તમે, તમને ખ્યાલ આવશે કે એક માળા કરીએ ને આપણે, ત્યાં તો શું થઈ જાય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કપડાં સીવડાવવા છે, દરજી પાસે મન પહોંચી જાય. શિવાયમાંથી સિવાય થઈ જાય. કપડાં સીવડાવવાના છે, દરજી પાસે જવાનું છે. આ દરજીએ ટાઈમ આપ્યો તો, પણ હવે એ હું ગયો તો એ મળ્યો નહીં. પછી ક્યાં મન વયું જાય કે આજકાલ માણસો આવા થાય છે, ટાઈમ આપે છે પછી પોતે આવતા નથી, અમને ધક્કા ખવડાવે. મન ક્યાંનું કઈ વયું જાય. મારી પાસે ઓલો મેરું આવે ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મન કેવું છે? એક મન નથી. એક મન વડે એટલે શું? એકાગ્ર મન વડે. એકેન મનસા શું કરવાનું છે? ભગવાન વિશે શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું છે. ભગવાનનું શ્રવણ કરવાનું છે, ભગવાનની પૂજા કરવાની છે, ભગવાનનું કીર્તન કરવાનું છે. આ બધા શબ્દો જુદા જુદા છે. તમે ભગવાનનું નામ લ્યો તો ભગવાનનું કીર્તન કહેવાય, બરાબર છે. પણ એ જ તમે ભગવાનનું નામ લ્યો તો જપ પણ કહેવાય. મોટા અવાજે નામ લ્યો તો કીર્તન કહેવાય. એમાં લયબદ્ધ ગાઓ તો એ કીર્તન કહેવાય. મોટા અવાજે બોલો તો જપ કહેવાય. માનસિક જપ કહેવાય, વાચિક જપ કહેવાય. આ બધું અલગ અલગ છે. પણ સરવાળે કરવાનું છે શું? એકેન મનસા. મન એક થવું જોઈએ, મન એકાગ્ર થવું જોઈએ. એકેન મનસા ભગવાન સાત્વતામ પતિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ, ભગવાન વિશે શ્રવણ કરવું,
કીર્તિતવ્ય એના વિશે કીર્તન કરવું, ધ્યેય પૂજ્યશ્ચ એના વિશે ધ્યાન કરવું. ધ્યાન ત્યારે જ થઈ શકે. સીધે સીધું માણસ ધ્યાન કરવા જાય ને તો એ કોઈ ધ્યાન થાય જ નહીં. એટલે ધ્યાન માટે પણ ભગવાને ગીતાજીમાં બહુ સરસ કહ્યું છે. અર્જુન જ્યારે પ્રશ્ન કરે છે કે ભગવાન ચંચલમ હિમન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ, ભગવાન મન તો બહુ ચંચળ છે, પ્રમાથી છે, બલવદ દ્રઢમ બહુ દ્રઢ છે, તસ્ય નિગ્રહ કિમ, એનો નિગ્રહ કેવી રીતે થાય? ભગવાને તરત જ જવાબ આપ્યો, અભ્યાસે ન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય વડે. એક તો અભ્યાસ, મનને એકાગ્ર કરવા માટે જ સતત અભ્યાસ, રોજ નિયમ કરે કે ભાઈ હું આટલી માળા કરીશ, એક અભ્યાસ. માળામાં મન સ્થિર નથી થતું તો મનને એકાગ્ર કરવાનો બીજો શું ઉપાય છે કે મન બારે જાય છે. શા માટે? કેમ કે મારે કંઈક જોઈ છે એટલે મન બહાર જાય છે. વૈરાગ્ય, મારે કાંઈ જોઈતું નથી, એ વૈરાગ્ય. તો અથવા તો જ્યારે જપ થતા હોય, ધ્યાન થતું હોય, માણસ ધ્યાનમાં બેસે ત્યારે મન જો જાય તો એ જ મનને પ્રશ્ન પૂછવાનો કે હે મન, તું શા માટે દોડાદોડી કરે છે? શું જોઈ છે તારે? શું લઈ લેવું છે તારે? કઈ લઈ લેવું છે? તો કે ના કાંઈ નથી. તો ભગવાન મન નામ લે ને ભાઈ શાંતિથી. વળી પાછું આવી છે મન પોતે જ મનને સમજાવવાનું, પોતાના મનને પોતે જ સમજાવવાનું કે મન તું શા માટે જાય છે. જેવું મન જાય તો એ જ કારણથી એને પાછું લઈ આવવાનું. જે કારણથી મન ગયું હોય ને એ જ કારણથી એને પાછું આપવું. કે ભાઈ મન ગયું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, દરજી પાસે કપડાં સીવડાવવા છે તો એ સિવાયમાંથી કપડાં સીવડાવવા મન ગયું તો મનને એ જ મનને સમજાવવાનું કે મન અત્યારે ભગવાનનું જપ કરવાનો છે, પછી દરજી પાસે જ્યારે જવાનું હશે ત્યારે જશો, અત્યારે જપ કરો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મનને પાછું વાળવાનું પોતાની રીતે જ. પણ કે છે કે મન તો ભાગી જાય પછી આપણે પૂછવાય નથી રહેતું. અભ્યાસ, એટલા માટે અભ્યાસ શબ્દ વાપર્યો ભગવાને કે સતત તમે અભ્યાસ કરશો તો એ અભ્યાસ દ્વારા મન પાછળ આવશે. મન કેવું છે? આ સિંહને વાઘ ઉપર કાબુ મેળવવા જેવું છે. સિંહને વાઘ ઉપર કાબુ મેળવવો એટલે બહુ અઘરી વસ્તુ છે. પણ પેલા સર્કસ આવતા ને, હવે તો બંધ થઈ ગયા સર્કસ આવા, એટલે સિંહને વાઘ ઉપર એનો જે રિંગ માસ્ટર હોય એને એની પર કાબુ પ્રાપ્ત કર્યો હોય. પણ કેવી રીતે? ધીરે ધીરે. એક દિવસમાં જઈને હાથ ફેરવે ને કે સિંહ એના કાબુમાં ના આવી જાય, એના માટે એને બહુ ટ્રેનિંગ એને આપી હોય ત્યારે એ કાબુમાં આવે. એ જ પ્રકારે મન પણ આવું જ છે, બલવત દ્રઢમ, બહુ બળવાન છે, દ્રઢ છે. એટલે એની ઉપર જે છે એ પ્રયત્નપૂર્વક ધીરે 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 પ્રયત્નપૂર્વક એને વાળવું જોઈએ. એવા એકેન મનસા, એક મનથી અર્થાત દ્રઢ નિશ્ચય એકાગ્ર મન વડે ભગવાનનું જ નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન કરવું જોઈએ. રમણ મહર્ષિએ કહ્યું છે પૂજનમ જપસ ચિંતનમ ક્રમ, એનો ક્રમ આપ્યો છે કે પેલા ધ્યાન કરવું કે પેલા પૂજા કરવી, પેલા કીર્તન કરવું કે શું કરવું? તો રમણ મહર્ષિએ કહ્યું છે પૂજનમ જપસ ચિંતનમ ક્રમ, પેલા પૂજા, પૂજનમ જપ, ત્યાર પછી જપ અને પછી ધ્યાન. તો આ પ્રકારે ક્રમમાં આગળ વધવું જોઈએ. ઓકે, આગળ કહે છે યદનુધ્યાસિના યુક્તાઃ કર્મ ગ્રંથિ નિબંધનમ છિંદંતિ કોવિદાસ્તસ્ય કોનુ કુર્યાત કથારતિમ. કોનુ કુર્યાત કથારતિમ, ભગવાનની કથામાં કોને પ્રીતિ ન થાય, રતિ ન થાય, ગમે નહીં. ભગવાનની કથા એવા કોણ છે કે જેને ભગવાનની કથા ન ગમે? કારણ આપે છે કે આવું હોવા છતાંય કેમ ભગવાનની કથા ન ગમે? પેલા છોકરાને મા બાપ એમ કહે ને કે ભાઈ સારામાં સારી સ્કૂલમાં તને દાખલ કર્યો છે, આટલી અમે ફી ભરીએ છીએ, તને યુનિફોર્મ કરાવી દીધો, પુસ્તકો લઈ દીધા, ગાઈડો લઈ દીધી, સ્વાધ્યાય પોથી લઈ દીધા, સારું દફતર લઈ દીધું, યુનિફોર્મ કરાવી દીધો, બધું કરી દીધું, હવે તને શું વાંધો જ ભણવામાં? અર્થાત તારે ભણવું જ જોઈએ. અચ્છા, એમ અહીંયા શું કહે છે કે ભાઈ આ ભગવાનની ભક્તિ જે છે એમાં અહીંયા શું કહે છે કે ભગવાનનું જો ધ્યાન કરીએ ને
તો આપણું મન છે અવશ્ય ભગવાનમાં લાગવાનું છે. યદ અનુધ્યાસીના યુક્તાહા, અસીના અહીં તો તલવાર કહે છે, ધ્યાનરૂપી તલવાર કહે છે. જો આપણે ધ્યાનરૂપી તલવાર જે છે એનાથી શું કરે છે, એ શું કરે છે, એ માણસનું મન જે કર્મમાં જતું હોય ને એ મનને પાછું એને છેદી નાખે છે, કર્મને છેદી નાખે છે. ધ્યાન શું કરે છે, માણસના કર્મોને છેદી નાખે છે. અર્થાત એ માણસ જે છે કર્મ ગ્રંથિ નિબંધનમ, આ મારે કામ કરવું મારે કામ કરવું એમાંથી માણસ પાછો આવે. કેમ કે અમુક સમયે જે છે માણસ જ્યારે ધ્યાન કરવાનો સમય હોય ત્યારે કર્મ કરવાનો સમય નથી. અત્યારે ધ્યાનનો સમય છે, કામ કરવાનો સમય આવે ત્યારે કામ કરી લેવાનું, પણ અત્યારે તો ધ્યાનનો સમય છે. સવારના તમે વહેલા ઉઠ્યા હો, તમે ભગવાનની પૂજા પાઠ કરતા હો, એ સમયે તમારું મનમાં એકાગ્રતા તો થવી જોઈએ ને. બીજું મન શું કામ જાતું હોય? તો એ શું કરવાનું કે એ સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને કાબુમાં કરી અને એ શું છે, એ ધ્યાન છે ને એને અહીંયા ધ્યાનને કહે છે તલવાર. જેમ તલવારથી છેદી નાખીએ એમ અહીંયા પણ શું કરવું છે, એ તલવારથી યદ અનુ અધ્યાસીના યુક્તાહા, અનુધ્યાસીના, અનુધ્યાસીના એટલે શું, અસીના, અસીના એટલે તલવાર. આ ધ્યાનરૂપી જે તલવાર જે છે એનાથી યુક્તાહા, યુક્તાહા એટલે જે વ્યક્તિ શાંત થઈ છે, યુક્ત છે, જેના રાગ દ્વેષ જે છે ને ઓછા થયા છે, એવા યુક્તાહા કર્મ ગ્રંથિ નિબંધનમ, એ કર્મ ગ્રંથિને તોડી નાખે છે, કર્મ ગ્રંથિ એની છેદાઈ જાય છે. ચિંતંતી કર્મ ગ્રંથિ નિબંધનમ, એની કર્મ ગ્રંથિ છેદાઈ જાય છે. અને જો આવું હોય, જો ધ્યાનરૂપી તલવારથી કર્મની ગ્રંથિ છેદાઈ જતી હોય તો પછી જે વ્યક્તિને કર્મના બંધનમાંથી મુક્ત થવું છે એ વ્યક્તિ શા માટે ભગવાનનું ધ્યાન ન કરે? અને છે ને અહીંયા કોણ કુર્યાત, કોણ ન કરે કથારતિમ. ભગવાનની કથા સાંભળતા સાંભળતા માણસ જે છે ને એકાગ્ર થઈ જાય છે અને બધું ભૂલાઈ જાય. ઘણી વખત શું થાય કે ભગવાનનું નામ સાંભળતા સાંભળતા, ભગવાનનું કીર્તન કરતા કરતા, ભગવાનની કથા સાંભળતા સાંભળતા મન એકાગ્ર થઈ જાય. તો મન એકાગ્ર થઈ જાય તો ધ્યાન છે, એટલે ખુલ્લી આંખે ધ્યાન થઈ જાય. શું ધ્યાન થઈ જાય? ભગવાનની કથામાં એકાગ્રતા. બીજું મન ક્યાંય ન જાય ને. એ તો ઘણી વાર મન છે ને અસ્વસ્થ હોય ને તો વ્યક્તિ કથામાં આવીને તો બેસે, પણ થાય શું, કથામાં એનું મન જ ન લાગે. મગજ ક્યાંક બીજે ફરતું હોય, બેઠા હોય અહીંયા અને મન ક્યાંક બીજે ફરતું હોય. એ કથામાં એકાગ્રતા ના આવે. તો કથામાં એકાગ્રતા જે છે એ લાવવા માટે મન તો શાંત હોવું જ જોઈએ, મનની એકાગ્રતા થવી જ જોઈએ. એટલે એ જે ધ્યાન જે છે એ ધ્યાન દ્વારા મનની એકાગ્રતા પ્રાપ્ત થાય અને એ એકાગ્રતા મનથી જ ભગવાનનું ચિંતન થવાનું છે. અને માટે એને એ ચિંતન દ્વારા કર્મ ગ્રંથિ નિબંધનમ ચિંતનતી. તો આ કર્મ રૂપી જે બંધન જે છે એને છેદી નાખે છે. કર્મ નિબંધનમ ચિંતનતી, એ કર્મના બંધનને છેદી નાખે છે. કેવી રીતે કર્મનું બંધન છેદાઈ જશે? તો કે જે કર્મનું બંધન એમને એમ છેદાઈ ના જાય ક્યારેય. કર્મનું બંધન છેદવું એ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે. આ બે એક જ વસ્તુ છે કે માણસના કર્મોનો નાશ થઈ જાય, છેદાઈ જાય અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. બે એક જ વસ્તુ છે, બે અલગ નથી. કે ભાઈ આ માણસના કર્મો તો હવે નાશ પામી ગયા છે પણ હજુ મોક્ષ મેળવવાનો બાકી છે, એવું નથી. જ્યારે મોક્ષ મળે છે ને એની સાથે જ કર્મના બંધનો બધા નાશ પામી જાય છે. એવું નથી કે આ હજુ વાર છે ને, હજુ એના કર્મના બંધનો બાકી છે. આમ તો મોક્ષ તો મળી ગયો, જ્ઞાન તો થઈ ગયું, પણ હજુ કર્મના બંધનો બાકી છે. એવા કોઈ કર્મના બંધનો રહે જ નહીં. કેમ કે વ્યક્તિ જાણી લે કે હું કઈ કર્મ કરતો નથી ને એ જ મોક્ષ છે. મોક્ષ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. મોક્ષ માત્ર એક જ દ્રષ્ટિથી નથી જોવાતો. ઈશ્વરની પ્રાપ્તિને પણ મોક્ષ કહેવાય, સંસારથી મુક્તિને પણ મોક્ષ કહેવાય, કર્મના બંધનોમાંથી મુક્તિને પણ મોક્ષ કહેવાય. તો આ પ્રકારે કર્મ ગ્રંથિ નિબંધનમ ચિંતનતી, જો કર્મની ગ્રંથિ જે છે એ પરમાત્માના ધ્યાનથી જો છેદાઈ જતી હોય તો એવી કઈ વ્યક્તિ છે કે જેને કર્મના બંધનથી મુક્ત થવું છે
અને પાછું ભગવાનનું નામ લેવું નથી. એ બે ક્યાંથી ચાલે? ન જ ચાલે ને. એટલે જો એને ખબર હોય તો એ વ્યક્તિ અવશ્ય ભગવાનની કથામાં પ્રીતિ કરશે અથવા તો ભગવાનનું ધ્યાન કરશે. આગળ કહે છે 17મા શ્લોકમાં, શૃણ્વતામ સ્વકથામ કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન રુદ્યંતસ્તો હિ ભદ્રાણી વિધુનોતિ સુહૃત્સતામ. કદાચ બીજું ન થાય તો અહીંયા શું કહે છે કે ભગવાનનું તમે કથાનું શ્રવણ કરો. શ્રવણ છે એ કથાનું શ્રવણ એ શું છે? ઈશ્વરનું શ્રવણ છે અને એના દ્વારા મનની શાંતિ પણ પ્રાપ્ત થતી હોય છે, મનની એકાગ્રતા પણ થતી હોય છે. ભગવાનનું શ્રવણ અને કીર્તન. શૃણ્વતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. જે લોકો કથાના શ્રવણથી પુણ્યની પ્રાપ્તિ કરેલી છે, કીર્તનથી પુણ્યની પ્રાપ્તિ કરીને એ લોકો પવિત્ર થયેલા જે છે એવા સત્પુરુષો જે છે એવા સત્પુરુષો રુદ્યંસ્તઃ હિ અભદ્રાણી વિધુનોતિ સુહૃત્સતામ. વિધુનોતિ એને ધુનોતી એટલે ધોવાઈ જાય છે. વિધુનોતી એટલે બહુ સારી રીતે ધોવાઈ જાય છે. શું ધોવાઈ જાય છે ખરેખર? તો કે મનની અંદર અનેક પ્રકારની જે કામનાઓ રહેલી છે, ઈચ્છાઓ રહેલી છે, કામ જેને એને ઈચ્છાઓ કહેવાય, એને કામનાઓ કહેવાય, એને કામના વાસના કહેવાય, આ બધું જે છે એ શું કરે છે? ભગવાન જે છે એને હૃદયની અંદર જે આવી અને શું કરે છે? એને ધોઈ નાખે છે. ભગવાનને હૃદયમાં કેવી રીતે લઈ આવવાના? તો જેવું તમે ભગવાનનું ધ્યાન કરો ભગવાન હૃદયમાં આવી જાય. એવું નથી કે ભગવાનને હૃદયમાં લેવા માટે વળી તમારે કંઈક બીજું કરવાનું છે. તમે ભગવાનનું નામ લ્યો, તમે ભગવાનનું ધ્યાન કરો એટલે ભગવાન તમારા હૃદયમાં જ છે. ઘણી વાર છોકરાઓ ના કહે, એ ભાઈ તારું મન ક્યાં છે? તારું ધ્યાન ક્યાં છે? ભણવામાં નથી? એમ જો આપણે ભાગવત કથા સાંભળતા સાંભળતા આપણે એક રસ થઈ જઈએ તો શું થાય છે? તો આપણે બીજું બધું જ ભૂલી જઈએ છીએ. અર્થાત એ ભાગવતની કથા સાંભળતા સાંભળતા જ આપણા હૃદયની અંદર ભગવાન જ આવી જાય. પછી ભગવાન જ છે પણ હજુ આપણું મનને બધું તૈયાર નથી. એટલે ભગવાન બહુ જાજો સમય રહેવાનું નથી. જો આપણે તૈયાર થઈ ગયા છે તો વાત પૂરી થઈ ગઈ. તો ભગવાન શું કરે છે? એ ભગવાન જે લોકો હજુ અધિકારી નથી એને યોગ્ય અધિકારી બનાવે છે. ભગવાનનું શ્રવણ કરવાથી, કથા શ્રવણ કરવાથી એને યોગ્ય અધિકારી બનાવે છે. અભદ્રાણી વિધનોતી. આ બધી કામ વાસનાઓ જે છે એ શું કરે છે? એ માણસની ગતિને રોધનારી છે. માણસની આધ્યાત્મિક ગતિ જે છે એને અવરોધ કરે છે. કેમ કે હજુ ઈચ્છાઓ રહેલી છે. હજુ ત્યાં જવું છે ને આ જવું છે ને પેલું જવું છે ને ફરવા જવું છે ને ખાવા જવું છે ને પીવા જવું છે ને એ બધી જે આંતરિક ઈચ્છાઓ જે છે એ બધી આંતરિક ઈચ્છાઓ શું કરે છે? એ માણસનો આધ્યાત્મિક ગ્રોથ છે અટકાવે છે. હવે જો ભગવાનનું શ્રવણ થાય, કીર્તન થાય તો ભગવાન પોતે જ હૃદયમાં આવી જાય અને ભગવાન શું હૃદયમાં આવીને શું કરે છે? એ વ્યક્તિની વાસનાઓ જે છે અભદ્રાણી અર્થાત જે દુર્વાસનાઓ જે છે એ બધી દુર્વાસનાઓને ધોઈ નાખે છે. કેવી રીતે? સુહૃત્સતામ. સુહૃત્સતામ એટલે સત્પુરુષો જે ખરેખર પ્રયત્ન કરે છે, જે ખરેખર ધર્મની અંદર, આધ્યાત્મની અંદર આગળ વધવાનો પ્રયત્ન કરે છે એવા સત્પુરુષો માટે એ હિતકારી છે. અને ભગવાન હૃદયની અંદર રહેલા હોવાથી શું થાય છે? ભગવાન પોતાની કથા સાંભળનારાઓ જે છે એની બધી વાસનાઓનો એ ધોઈ નાખે છે. વિધુનોતી. હજુ એક શ્લોક જોઈ લઈએ. 18મા શ્લોકમાં કહે છે, નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્યુત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ. નષ્ટપ્રાય એટલે જે નાશ પામી ગઈ છે, જેની આવી જે દુર્વાસના જે છે એ નષ્ટપ્રાય થઈ ગઈ છે, અર્થાત લગભગ બધી નાશ પામી છે. અભદ્રેષુ સેનાથી? નિત્યમ ભાગવત સેવયા. નિત્ય ભાગવતની સેવાથી. તો હવે સેવયા શબ્દ છે ને એટલે સેવા બે અર્થમાં છે.
કયા અર્થમાં છે? એક તો નિત્ય ભાગવતની સેવા એટલે શું? હંમેશા ભાગવતનું શ્રવણ કરવું, એટલે એને કહેવાય ભાગવતનું સેવન કરવું. અચ્છા, અથવા તો ભગવાનના જે ભક્તો જે છે એની સેવા કરવાથી, કેમ કે બેય છે, કોઈની સેવા કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય. તમે કોઈની સેવા કરો તો આપણને દેખીતા એવું લાગે કે એને કંઈક મળ્યું, પણ સત્ય શું થાય છે કે મળ્યું છે આપણને, એને બાહ્ય વસ્તુ મળી છે, આપણને આંતરિક વસ્તુ મળી છે. એટલે પછી સેવા કોની કરવાની? જેની જરૂરી છે તેની. અથવા તો ભગવાનના ભક્તો જે છે એની સેવા કરવી, જરૂરિયાતવાળા જે કોઈ છે એની સેવા કરવાથી. તો ભગવત સેવયા, તો ભગવાનના ભક્તોની સેવા કરવાથી શું થાય છે? નષ્ટ નિત્યમ ભાગવત સેવયા, કાં તો ભાગવતનું શ્રવણ નિત્યમ કરવાનું, અથવા તો ભગવાનના ભક્તોની સેવા નિત્ય કરવાથી શું થાય છે? મોટા ભાગની, પ્રાય કહ્યું ને, નષ્ટ પ્રાયેશુ, મોટા ભાગની અભદ્રેશુ, અર્થાત જે મનની દુર્વાસના જે છે ને એ બધી શું થઈ જાય છે? એ નાશ થઈ જતા શું થાય છે? ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નૈષ્ઠિકીમ, ભગવાનની અંદર આપણને ઉત્તમ ભક્તિની પ્રાપ્તિ થાય છે. હવે ઉત્તમ ભક્તિ અર્થાત નિશ્ચળ ભક્તિ, અહીંયા શબ્દ વાપર્યો છે નૈષ્ઠિકી, નિશ્ચળ ભક્તિની પ્રાપ્તિ થાય છે. અંતે તો જે આપણે 4 પ્રકારની જે ભક્તિ કહી છે ને, આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની જ ભરતર્ષભ, તો એ ચોથી જે ભક્તિ છે નૈષ્ઠિક ભક્તિ, જે જ્ઞાનરૂપી જેને કહેવામાં આવ્યું છે, એ જ્ઞાનરૂપી ભક્તિ જે છે એ પ્રાપ્ત વ્યક્તિને પ્રાપ્ત થાય છે. નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે. એને ભગવાન માટે એક શબ્દ વાપર્યો છે ઉત્તમ શ્લોકે. ભગવતી, ભગવાન કેવા છે? તો કે જે ઉત્તમ કીર્તિવાળા ભગવાન છે. એનો અર્થ શું કરે છે? ઉત્તમ કીર્તિવાળા. એમાં ભગવાને ઘણા કાર્યો કર્યા છે, એવા ઉત્તમ કીર્તિવાળા ભગવાનમાં નૈષ્ઠિકી ભક્તિ અર્થાત નિશ્ચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે ભક્તિ કેવી હોય છે? માણસની ચલિત થઈ જતી હોય છે, નિશ્ચળ ભક્તિ નથી હોતી. ભક્તિ કેવી હોય છે? ચલિત થનારી હોય છે. કેમ કે ચલિત થનારી હોય? કે મુશ્કેલી આવે તો ભગવાનને યાદ કરે, મુશ્કેલી આવે ત્યારે ભગવાનની ભક્તિ કરવી, એટલે આર્ધ ભક્તિ થઈ, એટલે નિશ્ચળ ભક્તિ ના થઈ. જિજ્ઞાસુ, આર્તો અર્થાર્થી, કંઈક ભગવાન પાસેથી પૈસા જોઈએ છે, ભગવાન થોડુંક આપી દો ને, ઓકે, તો ભગવાન પાસે કંઈક માંગવું છે તો ભગવાન પાસે જવું છે, નહીં તો નથી જવું. તો એ ભક્તિ કેવી છે? નૈષ્ઠિકી ભક્તિ નથી. અથવા તો જિજ્ઞાસા, જાણવાની, તો માત્ર જિજ્ઞાસા હોવાને કારણે ભગવાન પાસે જાય છે, હજુ એની ભક્તિ દ્રઢ નથી. માટે દ્રઢ ભક્તિ કોની છે? જ્ઞાની. તો એવી નૈષ્ઠિકી ભક્તિ, આ બધા શબ્દો અહીંયા એવા બધા છે કે બધા શબ્દોને સરખી રીતે સમજવા પડે, નહીં તો એ આપણા મગજમાં ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરી દે કે આ બધું આપણને કંઈ સમજાતું નથી. પણ જો આપણે એક એક શબ્દને બરાબર પકડીને સમજીએ તો આપણને બરાબર સમજાય છે. તો માટે જો આપણે ભગવાનની સેવા કરીએ, ભાગવતનું શ્રવણ કરીએ, ભક્તોની સેવા કરીએ, તો અંતે શું થાય છે? અંતે અહીંયા જે વાત કરી છે ને નૈષ્ઠિકી ભક્તિ, અંતે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. વિશેષ ચર્ચા જે છે આપણે આવતી વખતે જોઈશું. આજે અહીંયા અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.